એક પતિ પત્ની લગ્નના 5 વર્ષ થઈ ગયા એમ, અને 5મી એનિવર્સરી પર પતિ પત્ની બંને હોટલમાં જમવા ગયા અને એકબીજાને ભેટી શુભેચ્છા આપી એમ. પણ તરત જ એક પત્નીના મનમાં સવાલ આવ્યો કે સાંભળો છો કે બોલ, આ માનો કે મને કોઈ ભગાવીને લઈ જાય તો તમે શું કરશો એમ કે. તો પતિ કે અરે ગાંડી, કેવો સવાલ પૂછે છે કે. પત્ની કે ના જાણું કેમ, બોલો ને શું કરશો એમ કે. તો પતિ ધીરે રહીને કે હું તેને કહીશ કે ભાઈ ભગાડીને શું કામ લઈ જાય છે, આરામથી લઈ જા, મેં ક્યાં કોઈને કોઈ રોક્યા છે કે. એક છોકરીએ ની સગાઈ થઈ ગઈ એમ, અને એણે વિચાર્યું એમ કે આ બધા પુરુષો કહે છે કે સ્ત્રીઓ હેરાન કરે છે, આમ કરે છે. તો છોકરીએ નક્કી કર્યું એમ કે હવે હું છે ને કોઈ મારા પતિને હેરાન નહીં કરું એમ, અને હું એને મદદ કરીશ એમ. એવી મદદ કરીશ કે માનો કે એ જમવાનું બનાવતા હશે તો હું એમને સલાડ કાપી દઈશ, હું એમના પર બોજ બનીશ નહીં એમ કે. એ જ્યારે કપડાં ધોતા હશે તો હું એ કપડાં સુકવી આવીશ કે. એ વાસણ ઘસતા હશે ત્યારે વાસણ બધા ગોઠવી દઈશ એમ કે. કદાચ એમને ચા પીવાનું મન થયું છે તો એમને કહીશ કે તમે જાતે બનાવી દો, અને મને મન થયું છે તો કહીશ કે તમે ચા બનાવો ને આપણે બંને પીએ. એટલે હવે હું મારા પતિ પર હું બોજ નહીં બનું, હું એને આ રીતે પૂરો સહકાર આપીશ. એક 4 રસ્તા ઉપર રેડ સિગ્નલ થઈ ગયું એટલે બધા ઊભા રહે એમ, અને તોય પણ એક જુવાન આવ્યો અને સડસડાટ કરતો બાઇક લઈને, એને તો રેડ સિગ્નલ તોડીને આગળ નીકળી ગયો એમ. તો એની પાછળ બીજા 3-4 જણા નીકળી ગયા. પેલા 3-4 જણા હતા ને એને પોલીસ વાળાએ પકડી લીધા એમ. તો પેલા 3-4 જણાએ કીધું કે પેલો આગળ ગયો એને કેમ ના પકડ્યો તમે, અને અમને જ પકડ્યા કે. તો એક પોલીસવાળા ભાઈએ શાંતિથી જવાબ આપ્યો કે જો એ અમારો જ માણસ છે, અમે એને રેડ સિગ્નલ તોડવાનું કહેલું છે, એટલે તમારી જેવા એની પાછળ પાછળ જાય અને અમારે પાવતીઓ ફાટી જાય, અમારે પણ અમારો ટાર્ગેટ પૂરો કરવાનો હોય ને કે. અત્યારના આપણે દવાખાના જોઈએ છીએ તો ખૂબ ઉભરાતા હોય છે એમ, પણ આ મોબાઈલ યુગમાં હવે તમને દવાઓની અને દવાખાના ઉપર એવા બોર્ડ જોવા મળશે કે તમને પણ વિચાર કરી દેતા હશે. દવાખાના પર એવું બોર્ડ આવશે કે અમારે ત્યાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક છોડાવવા માટે અમને મળો, ગેરંટી સાથે અમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક મગજમાંથી છોડાવી દઈશું. બીજા દવાખાના પર એવું બોર્ડ લખ્યું છે કે અમારે ત્યાં યુટ્યુબ અને બધી એપ્લિકેશનો મોબાઈલની લત છોડવા માટે અમને મળો, ગેરંટી સાથે અમે મોબાઈલની લત છોડાવી દઈશું. દર બુધવારે જૂના બસ સ્ટેન્ડની પાછળ ચાંદખેડા. અમે બધા 2-4 મિત્રો બેઠા હતા અને વાતો કરતા હતા એમ કે આપણા ત્યાં મહેમાન આવે તો આપણે ખુશી થાય, પણ ખુશી દેખાડવી અને ખુશી છુપાવવી એ બે વચ્ચે શું તફાવત છે એમ. તો અમારે મગનલાલ બોલ્યા કે હરેશભાઈ એમાં એવું છે ને કે જો આપણા ઘેર આપણો સાળો આવે
તો આપણે ખુશી દેખાડવી પડે એમ હરખથી એમ. અને આપણા ઘેર સાડી આવે તો અંદર હરખ હોય અને બહાર ખુશી છુપાવવી પડે. આટલું અંતર છે એમ કે બંને વચ્ચે. અત્યારે આપણે આ ફિલ્મો બનતી હોય છે એમાં જે દારૂ પીવે છે એ બધા દારૂડિયા છે ભેગા થઈને એવું નક્કી કર્યું કે આપણે પણ પિક્ચરો બનાવીએ એમ. તો પણ કે પિક્ચરોના નામ કેવા કેવા રાખશું એમ કે. તો પહેલું એક જણ કે સોડા અકબર રમદે બસંતી, બીજું હમ ટાઈટ હો ચુકે સનમ, ત્રીજું बियर चारा, चौथू पेग लिया तो चखना क्या, उल्टी कर दी आपने, विस्किया पीने वाले बोतल ले जाएंगे અને બેવડાગીરી. આવા આવા નામ રાખે. બોલો. એક પાવભાજીના મસાલાવાળો વેચવા શેરીમાં આંટા મારતો હતો અને બૂમ પાડતો હતો, બેન લઈ લો, મસાલો બહુ સારો છે, બનાવશો એટલે છેક ત્રીજા ઘેર સુગંધ આવશે, લઈ લો, એક સારો મસાલો છે. એટલે એક બેન પાસે આવીને કે ફલાણા બેન આ મસાલો લઈ લો, કેમ કે તમે બનાવશો ને તો છેક ત્રીજા ઘેર એની સુગંધ જશે. તો એ બેન કે એમ કર, અમારા ઘરથી ત્રીજું ઘર પેલા મંગુબેનનું છે, ત્યાં જા અને અહીંયા આપી આવ, અમે અહીંયા અમારા ઘેર બેઠા બેઠા સુગંધ લઈશું. ત્યાં એક 80 વર્ષના કાકાએ લગ્ન કર્યા એમ, અને આ સમાચાર છાપામાં આવ્યા. છાપામાં આવતા એક પત્રકાર એ કાકાનું ઇન્ટરવ્યુ લેવા ગયા એમ, અને કાકા અને છોકરીને બંને બાજુમાં બેસાડી, છોકરીની ઉંમર પણ છે ને 20 જ વર્ષની હતી એમ. એટલે ખાસ તો લોકોને ઇન્ટરેસ્ટ પડ્યો કે 80 વર્ષના કાકા અને 20 વર્ષની છોકરી. એટલે પત્રકારે પહેલો જ સવાલ કર્યો એમ કે કાકા તમને કેવું ફીલ થાય છે? તો કાકા તો કહે કે ભાઈ મને તો બહુ સારું ફીલ થાય છે, જુવાન છોકરી મળી છે 20 વર્ષની, તે ખૂબ આનંદની વાત છે એમ. તો પત્રકારે પેલી છોકરીને સવાલ કર્યો કે તમને આ 80 વર્ષના કાકા સાથે લગ્ન કરવાનો વિચાર કેમ આવ્યો એમ, કે તમને તમારી ઉંમરના પણ મૂર્તિયા મળી રહે. તો છોકરી કે જો એમાં એવું છે ને પત્રકાર ભાઈ, એક તો એમની જ્યાદા ઇન્કમ અને બીજું એમના દિનકમ. આ કારણથી મેં લગ્ન કર્યા છે. એક સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે નિબંધ સ્પર્ધા હતી એમ, અને નિબંધ સ્પર્ધાનો વિષય હતો ગરીબી એમ. તો એક પૈસાદાર છોકરી હતી, એણે ગરીબી વિશે કેવો નિબંધ લખ્યો ખબર છે? શાંતિથી બધા સાંભળજો એમ. કે એક ગરીબ પરિવાર હતો, એમાં એના મા બાપ અને છોકરાઓ અને તેના 2 નોકર પણ ગરીબ હતા એમ. કે તેમની પાસે મર્સિડીઝ તૂટેલી ગાડી, જેમાં એક ડ્રાઈવર એમના છોકરાને સ્કૂલે મૂકવા જતા હતા. એ પરિવારના છોકરાઓ પાસે જૂના આઈફોન હતા એમ. અને એ ગરીબ પરિવારના છોકરાઓ અઠવાડિયામાં 2 વખત મોટી મોટી હોટલોમાં જમવા જતા હતા, અને બાકીના દિવસો એ લોકો ઘેર જ જમતા. એ ગરીબ પરિવારના દરેક રૂમમાં જૂના એસી હતા એમ. અને આમ ગરીબ પરિવાર ખૂબ મુશ્કેલીઓમાં પણ જલસા કરતો
હતો. આવું હતું ગરીબ પરિવાર. એક ભાઈ દારૂ બહુ પીવે અને બીમાર પડ્યા એટલે દવાખાને ગયા. તો ડૉક્ટર સાહેબે તો એમને દવા આપી અને કીધું કે ભાઈ જો હવે છે ને તમારે દારૂ બિલકુલ નહીં પીવાનું અને અઠવાડિયા પછી પાછા બતાવી આવજો એમ. તો અઠવાડિયા પછી પેલા ભાઈ ડૉક્ટર સાહેબને મળવા આવ્યા. પેશન્ટને જોઈ ડૉક્ટરે કીધું કેમ છો, હવે દારૂ પીવાનું બંધ કર્યું કે નહીં? તો પેશન્ટ કે હા ડૉક્ટર સાહેબ છોડી દીધો છે એમ, બસ ક્યારેક કોઈક વધારે રિક્વેસ્ટ કરે તો થોડોક પી લઉં છું એમ. તો ડૉક્ટર કે સરસ, ગુડ, ધીમે ધીમે બંધ થઈ જશે અને સારું પણ તબિયત થઈ જશે એમ. પણ આ કે તમે સાથે કોને લાવ્યા છો, એ ભાઈ કોણ છે એમ? તો પેલા દર્દી તો કે સાહેબ એ તો છે ને રિક્વેસ્ટ કરવા માટે મેં માણસ રાખ્યો છે પગારદાર, એ રિક્વેસ્ટ કરે તો હું તરત પી લઉં છું કે. ડૉક્ટર કે હે